જાફરાબાદ પંથકમાં તાજેતરમાં 3 સિંહ બાળના મૃત્યુ બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ વન મંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખી વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમણે આ ઘટના માટે અધિકારીઓની નિષ્કાળજી અને અણઆવડતને જવાબદાર ગણાવી છે। ધારાસભ્યએ 5 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો છે। આ લેટર દ્વારા તેમણે સિંહ સંરક્ષણ માટે તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે। બાળ સિંહના મૃત્યુ થયા છે અને અગાઉ પણ મેં ઘણી વાર પત્ર લખ્યા છે સાહેબને, એકવાર પત્ર 1 વર્ષ પહેલા પણ પત્ર લખ્યા હતા અને અણઆવડત એટલે કે જો આ બાળક હોય તો હવે તો આની ફોરેન્સિક રિપોર્ટ માટે પણ જોયું છે। રિપોર્ટ જ્યારે આવશે ત્યારે કયા કારણોસર આના મૃત્યુ થયા છે, પણ આ વિસ્તારમાં સૌથી વધારે સિંહની વસાવટ કોઈ વિસ્તારમાં હોય તો એ આખા અમરેલીમાં રાજુલા અને જાફરાબાદમાં સૌથી વધારે સિંહોની વસાવટ છે। જ્યારે આવા બાળ મૃત્યુ થાય ત્યારે સ્વાભાવિક રીતે ખૂબ દુઃખ થાય છે કે આપણા દેશનું ગૌરવ એવા સિંહોનું જ્યારે આ વિસ્તાર હોય અને આખા એ ભારત દેશમાંથી લોકો સિંહ દર્શન માટે પણ અહીંયા આવતા હોય ત્યારે આવા બાળ મૃત્યુ થયા હોય ત્યારે આપણે એની ખૂબ કાળજી લેવી પડે અને હવે તો આનો રિપોર્ટ આવે ત્યારે એ ખબર પડશે કે કયા કારણોસર આ થયું છે। પણ ઘણીવાર કેવું બનતું હોય છે કે અધિકારીની ભૂલ, નાની ભૂલ, કેમ કે અહીંયા અમારે પૂરતો સ્ટાફ નથી। 100 ગામમાં 1 ગાડી હોય, જે રીતે આપણે પાણીની વ્યવસ્થા ટાંકી બનાવી હોય ત્યાં પાણી ભરાણું છે, નથી ભરાણું, ક્યાંક મારણ કદાચ ન મળે તો ત્યાં મારણ નાખવું, આ બધી બાબતે અધિકારીની જવાબદારી બનતી હોય છે। તો ક્યાંક અમને આ ધ્યાન ઉપર આવતું હોય ત્યારે અમે મંત્રીશ્રીને પણ ધ્યાન ઉપર મૂકતા હોય છે અને મંત્રીશ્રી ત્યાંથી એ કામ કરતા હોય છે, એમાં સરકારશ્રી ત્યાંથી કામ કરે છે। પણ આવા અહીંયા આ વિસ્તારમાં જ્યારે આ રેન્જમાં જ્યારે આવા બનાવ બનતા હોય ત્યારે ખૂબ દુઃખ થાય છે ને આવી રીતે આ 3 સિંહો બાળ મૃત્યુ થયા છે, આ બહુ દુઃખદ વાત છે।